કચ્છ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સરદાર 150 યુનિટી માર્ચ પદયાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી. કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદે વિગતો આપતા જણાવ્યું હતું કે રજવાડાઓને એક કરીને આજના અખંડ અને સશક્ત ભારતનું નિર્માણ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન ચાવીરૂપ અને અમૂલ્ય રહ્યું છે, જેનું ઋણ ઉતારી શકાય તેમ નથી. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે સરદાર પટેલે ભારતના રજવાડાઓને જોડીને જે અખંડ ભારતનું નિર્માણ કર્યું તેનું ઋણ દેશની જનતા સદીઓ સુધી ચૂકવી નહીં શકે. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે માહિતી આપતા જણાવ્યું હતું કે અખંડ ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે આ યાત્રા 17 નવેમ્બરથી પ્રારંભ થઈ છે અને જિલ્લાની 6 વિધાનસભા બેઠકો ઉપર 23મી નવેમ્બર સુધી ફરી વળશે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, અગ્રણી દિલીપ નરસિંઘાણી અને મીડિયા સહ કન્વીનરો ચેતન કતીરા, અનવર નોડે, સંજય મહેશ્વરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અમે અમારા ભારતીય જનતા પાર્ટી પર દ્વારા એ અમારે અલગ અલગ બેઠકો અમારા ઇન્ચાર્જો નિમાણા છે, એ પ્રમાણે એ પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરવાના છે. સરકારી રાહે પણ આ યાત્રાનો પ્રચાર પ્રસાર થાય એના માટે સરકારી તંત્ર પણ વ્યવસ્થા કર્યું છે. કુલ મળીને અમારો મેસેજ એવો છે કે વધારેમાં વધારે સમાજના દરેક સમાજના એ નાનાથી મોટા બધા વર્ગોને જોડી અને આ યાત્રા સફળ થાય એના માટે પ્રયત્ન કરવા. સરદાર સાહેબની એકતા યાત્રાનું આયોજન 150મી જન્મ જયંતિ અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર, દેશની અંદર થઈ રહી છે, જેના ભાગરૂપે 6 વિધાનસભા સીટ ઉપર પદયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવશે, જેની વિગતવાર માહિતી અમારા આદરણીય શ્રી પ્રમુખ શ્રી દેવજીભાઈએ આપની સમક્ષ મૂકી છે. જે પ્રમાણે આખો દેશ એક ઉત્સાહમાં છે અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું વ્યક્તિત્વ, લોખંડી પુરુષ અને જેમનો અલગ જ પ્રકારે આપણે આજે એમને યાદ કરીએ છીએ કે જેમણે 550થી વધારે રજવાડાઓને એકત્ર કરીને આજે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. એવા અડગ અને લોખંડી પુરુષ જ્યારે સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનું જે જન્મસ્થળ છે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદરણીય શ્રી સરદાર સાહેબની આવેલી છે, ત્યાં પણ બીજા પાર્ટની અંદર 150 કિલોમીટરની યાત્રાનું આયોજન કેન્દ્ર અને અમારા સ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી 150 કિલોમીટરની યાત્રા પણ સાથે ચાલશે. એમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અન્ય રાજ્યોના સૌ મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, સૌ આગેવાનો, મહંતો, સંતો અને સેલિબ્રિટી, આવા અનેક મહાનુભાવો અને મહાપુરુષો પણ આ યાત્રાની અંદર જોડાશે અને સરદાર સાહેબના માનમાં સાચા અર્થની અંદર જેમણે આ દેશને એક કરીને એકતાનો જે સંદેશો આપ્યો છે એ આવનારી પેઢી અને આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ એ પ્રકારે આ યાત્રાનું આયોજન આવનાર સમયમાં કરવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે એમની જન્મજયંતિને 150 વર્ષ પૂરા થાય છે ત્યારે સરદાર @150 યુનિટી માર્ચ યાત્રા એ સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ અને એક રાષ્ટ્રીય યાત્રા પણ, એ 2 પ્રકારની યાત્રાઓ એ ગુજરાતમાં નીકળવાની છે. એના માટેની પત્રકાર વાર્તામાં આપ સૌ બધા આવ્યા છો. ત્યારે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે દેશને અખંડિત રાખવા માટે પ્રયત્ન કર્યા, આવા 550 ઉપરના રજવાડાઓને એ બધાને સમજાવવાનું બહુ અઘરું કામ એ આ દેશના સન્માનીય સરદાર સાહેબે કર્યું. અને એવી જ રીતે એ સોમનાથને પુનર્નિર્માણ કરવાનું વાત હોય, કાશ્મીરમાં યોગ્ય સમયે એ લશ્કર મૂકીને કાશ્મીરને બચાવવાનું કામ હોય, આવા અનેક રાષ્ટ્રવાદી કામો એ જે તે સમયે સરદાર સાહેબે કર્યા. એમનું આ માહિતી લોકો સુધી પહોંચે, વિષય લોકો સુધી પહોંચે, એના જીવનમાંથી પ્રેરણા આવતી નવી પેઢી લે, એના માટે આ એક યાત્રાનું આયોજન સમગ્ર એ ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ થયું છે. એમ આપણા કચ્છમાં પણ આ 6 વિધાનસભાઓમાં આપણી યાત્રાઓ એ નીકળવાની છે. એ યાત્રાઓ અલગ અલગ રૂટથી નીકળશે અને એમાં સમગ્ર સમાજના આગેવાનો, વિવિધ સમાજને સાથે લઈને એવા લોકોને જોડીને એકતા, સાચા અર્થમાં આ દેશ એક છે એવો ભાવ આ યાત્રામાં પ્રગટ થાય એના માટે એમાં સભામાં એમના જીવન વિશે વાતચીત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એમાં જોડાશે, સમાજના આગેવાનો જોડાશે
અલગ અલગ વર્ગના લોકો જોડાશે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડાશે. કુલ મળીને સરદાર સાહેબને સાચા અર્થમાં જે ન્યાય મળવો જોઈએ, વર્ષોથી આપણને આઝાદી પછી ધ્યાનમાં છે કે કોંગ્રેસનો એક વર્ગ એવો કે જેણે હંમેશા આ રાષ્ટ્રવાદી નેતાને એ સાઈડમાં રહે અને એના જીવન વિશે લોકો જાણે નહીં અને બાકીના નેતાઓને પ્રસિદ્ધિ મળે એ પ્રકારનો જે વ્યવહાર એ કોંગ્રેસના લોકોએ કર્યો, એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીએ ભલે કોંગ્રેસના નેતા હતા પણ એ સાચા અર્થમાં એ હકદાર હતા દેશના એ સન્માનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જે સાચા અર્થમાં દેશ માટેનું કામ કર્યું છે. એવા કોઈ પણ મહાપુરુષ હોય, એ ગમે એ પાર્ટીના હોય, પણ એણે દેશ માટે આટલું જે કામ કર્યું છે એને સાચા અર્થમાં એ લોકો સુધી વાત પહોંચે અને સમાજમાં દેશભક્તિનો ભાવ પ્રગટ થાય એના માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.